રામ રામ દોસ્તો, હું પરેશ દેસાઈ ચેનલમાં તમારું સ્વાગત છે. થોડા દિવસો પહેલાં જ ધોરણ 10 અને ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું. કુટુંબમાં, સમાજમાં, પરિવારમાં ઘણા બાળકોનું ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું. જે સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ગણાતો હતો, જે સમાજના લોકોનું પશુપાલન સાથેનો વ્યવસાય હતો, એ સમાજના બાળકો અત્યારે સારું રિઝલ્ટ લાવીને સારી રીતે આગળ વધી રહ્યા છે. એ ખરેખર બહુ આનંદની વાત છે. સારું રિઝલ્ટ આવ્યા પછીની પણ એક પરીક્ષા હોય છે. આપણે આજે એની વાત કરીશું. રિઝલ્ટ પછીની પરીક્ષા. જે બાળકોનું સારું રિઝલ્ટ આવ્યું, 10મા ધોરણના જે બાળકો છે, એમને રિઝલ્ટ આવ્યા પછી હવે ખૂબ જ ધ્યાન રાખવાની વાત છે કે કઈ લાઈન લેવી. 11 ને 12મા ધોરણની જે લાઈન છે, એમાં સાયન્સના સબ્જેક્ટ લેવા, કોમર્સના લેવા, આર્ટ્સના લેવા, આ વિશે ખૂબ જ વિચારીને નિર્ણય લેવો. જો છોકરો ભણવામાં હોશિયાર હોય, મહેનત કરી શકે એવો હોય, ઘરવાળાઓની એને સપોર્ટ કરવાની કેપેસિટી હોય, તો સાયન્સના સબ્જેક્ટ લેવા એ સારા રહેશે. સ્પેશિયલી છોકરાને કોમર્સમાં ઇન્ટરેસ્ટ હોય, એકાઉન્ટિંગની લાઈનમાં જવું હોય તો એ લેવું. અને ખાલી જો એને ભાષાનો ઇન્ટરેસ્ટ વધારે હોય અને આર્ટ્સમાં આગળ વધીને એને આગળ વધવાની ઈચ્છા હોય તો આર્ટ્સ લેવું. એ સિવાય પણ જો 10મા ધોરણ પછી પરિવારને તાત્કાલિક વહેલી તકે પૈસા કમાવાની જરૂર હોય અને જલ્દીથી જલ્દી નોકરીમાં લાગવું હોય તો આઈટીઆઈના સબ્જેક્ટ પણ લઈ શકાય. આઈટીઆઈમાં જોડાવાથી, આઈટીઆઈમાં ચાલતા અલગ અલગ ટ્રેડમાં લાગવાથી ઓછા ખર્ચામાં અને બહુ જલ્દીથી સારી નોકરી મળી જતી હોય છે. હવે આપણે કરીએ વાત 12મા ધોરણના છોકરાઓની. જે છોકરાઓનું 12મા ધોરણમાં રિઝલ્ટ સારું આવ્યું, એમણે આગળ કઈ લાઈન લેવી એનું પણ પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. ઘણા છોકરાઓ 12મા ધોરણમાં પણ સારું રિઝલ્ટ આવ્યા પછી નોર્મલી બીએ, બીકોમ કોલેજમાં કરવા જાય અને એમાં 3-4 વર્ષ ઘણા છોકરાઓના વેડફાઈ જતા હોય છે. અને 3-4 વર્ષ પછી પણ ગ્રેજ્યુએટ થયા પછી ફરી પાછો એનો એ પ્રશ્ન કે હવે કઈ નોકરી કરવાની, કયા ફિલ્ડમાં આગળ જવાનું, એ બધું પ્લાનિંગ 12મા ધોરણ પતવાની સાથે જ કરી દેવું ખરેખર સારું રહેશે. તમારે વિચારવું કે આપણી ભણવાની આગળ કેપેસિટી કેટલી છે, આપણો આગળ ખર્ચો કરવાની કેપેસિટી કેટલી છે, આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે, એ મુજબના કોર્સ આગળ સિલેક્ટ કરવા. જેટલું ટેકનિકલ કોર્સ હશે એટલું ઓછા ખર્ચામાં જલ્દી નોકરી મળવાનો ચાન્સ વધારે રહેશે. 12મા ધોરણ પછી ડિપ્લોમા, ડિગ્રી, ડિપ્લોમા અને ડિગ્રીની અંદર મિકેનિકલના કોર્સ, ઇલેક્ટ્રિકલના કોર્સ, અત્યારની કન્ડિશન મુજબ એરપોર્ટને લગતું કામકાજ, એર ટ્રાફિક કંટ્રોલર, જે એરપોર્ટ ઉપર વિમાનોના ટ્રાફિકનું ધ્યાન રાખવાનો કોર્સ, એ પણ કરી શકાય. આ બધા કોર્સની સાથે સાથે અંગ્રેજીનું નોલેજ પણ ખૂબ જ વધારવું. ઇંગ્લિશમાં બોલવું, લખવું અને વાંચવું આ આવડવું જ જોઈએ. ભલે આપણે આપણા દેશમાં કામ કરવું હોય કે વિદેશમાં જવું હોય, આ બધી વસ્તુઓ તમને જીવનમાં આગળ ખૂબ જ કામમાં આવશે. 12મા ધોરણમાં સારું રિઝલ્ટ આવ્યા પછી પણ કોલેજની અંદર જો તમે ધ્યાન નહીં રાખો, જો તમે ડિસ્ટ્રેક્ટ થઈ જશો, જો તમે કોઈ ખોટી કંપનીઓમાં આવી જશો યા તમે કોઈ ખોટા વ્યસનમાં આવી જશો તો તમારી 12માની ટકાવારી કોઈ કામમાં નહીં આવે. 10મું ધોરણ અને 12મું ધોરણ આ પછીના જે 4-5 વર્ષો છે એ તમારી લાઈફમાં આગળનું કેરિયર નક્કી કરશે. એ કેરિયરના બેઝ ઉપર
તમને એક સારી નોકરી મળી શકે, એમાં તમારો ઘર પરિવાર સારી રીતે ચાલે અને એ સારી નોકરીના બેઝ ઉપર તમારી આખી જિંદગી સારી જઈ શકે. 10 અને 12માના રિઝલ્ટ પછીના આગળના 5 વર્ષ જો તમે ધ્યાન નહીં રાખો તો એના પછી તમારી આખી લાઈફ ડિસ્ટર્બ થઈ શકે. એટલે જ સારું રિઝલ્ટ આવ્યા પછી પણ તમારી જિંદગીમાં હજુ ઘણી પરીક્ષાઓ બાકી છે. સારા રિઝલ્ટની ખુશી અત્યારે મનાઈ લેવી, પણ જેટલું જલ્દી તમે તમારો આ ટાર્ગેટ નક્કી કરશો, કયું કેરિયર લેવું, કયો કોર્સ લેવો, તમારી આજુબાજુવાળાને પૂછવું, તમારાથી આગળ કોઈ વધેલા હોય, જે ફિલ્ડમાં તમને ઇન્ટરેસ્ટ હોય એમને પૂછવું, તમારા શિક્ષકોને પૂછવું, જે કેરિયરને લગતી જે પુસ્તકો આવતા હોય, જે ઓનલાઈન માહિતી હોય, જે ગવર્મેન્ટ વેબસાઇટો હોય, બધે તપાસ કરી લેવી. કોઈને પણ પૂછતા અચકાવવું નહીં કે ભાઈ કયા ફિલ્ડમાં જવાથી શું થાય, કેટલા ઓપ્શન હોય, અને પ્લસ તમારો પોતાનો ઇન્ટરેસ્ટ શું છે, તમને કઈ નોકરી કરવી ગમે છે, કયા ફિલ્ડમાં આગળ વધવું, આ બધું બહુ જરૂરી છે. ફક્ત ને ફક્ત બાજુવાળાએ કોઈ કોર્સ લીધો એટલે આપણે લઈ લેવો, કે કોઈ ફ્રેન્ડે કોઈ લાઈન પકડી એટલે આપણે એ લાઈન પકડી લેવી, એવું ના કરવું. એટલે પોતે કાગળના પેન લઈને નક્કી કરવું કે મારે કયા ફિલ્ડમાં જવું છે, કયો કોર્સ કરવાથી કઈ નોકરી મળશે, અત્યારે લેટેસ્ટ ડિમાન્ડ કેવી ચાલે છે, કયા કોર્સમાં કેટલો ખર્ચો આવશે, કેટલો ટાઈમ લાગશે, એ પછી એ કોર્સ કર્યા પછી નોકરીની ડિમાન્ડ કેવી છે, એ નોકરીમાં પૈસા કેટલા મળશે, એ કોર્સ કરવાથી મારે જાતે બિઝનેસ કરવો હોય તો હું કરી શકીશ, એ ફિલ્ડ કરવાથી હું જાતે મારું પોતાનું કોઈ કામ કરી શકીશ કે નહીં. આ બધી વસ્તુઓ વિચારીને તમારે કોર્સ નક્કી કરવું. મારા અનુભવ મુજબ હું તમને થોડી ઘણી ઉપરની માહિતી આપું તો 10મા ધોરણ પછી જે પણ બાળકને વધારે ભણવામાં મન ના લાગતું હોય, ઘરની પરિસ્થિતિ થોડી એવી નબળી હોય અને બીજા અમુક વર્ષો બહુ ભણવામાં ના બગાડવા હોય તો ITIનો ટેકનિકલ કોર્સ કરી લેવો. એમાં 2-3 વર્ષના કોર્સ પછી એપ્રેન્ટિસ થશે અને એપ્રેન્ટિસ પછી તરત જ નોકરી લાગી જવાના ચાન્સ વધારશે. શરૂઆતમાં થોડા ઓછા પગારથી ચાલુ થયેલી નોકરી ધીમે ધીમે કરતાં તમને સારો પગાર પણ આપી શકે છે. કોર્સ કર્યા પછી નોકરીની અંદર આગળ વધવું એ તમારી આવડત, મહેનત, તમારી ઈમાનદારી અને પ્રામાણિકતા ઉપર આધારિત છે. સાથે સાથે અંગ્રેજી ભાષાનું નોલેજ તો વધારતું જ જવું, કારણ કે એ પણ તમને આગળ કોઈ પણ કંપનીમાં, નોકરીમાં કોઈને વાતચીત કરવામાં ઘણું ફાયદારૂપ થશે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે પણ ડિગ્રીમાં એડમિશન મળતું હોય તો સારામાં સારું, ટેકનિકલ કોર્સ કરવા મળતા હોય તો સારામાં સારા, કારણ કે ગ્રેજ્યુએટ BA BCom કરતાં ટેકનિકલ કોર્સોની ડિમાન્ડ વધારે રહેશે. ITના ક્ષેત્રમાં જતાં અત્યારે ખાસ વિચારવું, કારણ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના આવવાથી IT વાળાઓની ડિમાન્ડ ઘટવાની શક્યતા વધારે છે. હાથની સ્કિલ, પોતાને હાથથી જે કોઈ પણ કામ કરી શકતા હોય, 10મા પછીના બાળકો જે ટેકનિકલ કોર્સ હોય, જેને ફિટર, વેલ્ડર, મશીનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ, પેઇન્ટર, ફેબ્રિકેશનનું કામ, વેલ્ડિંગનું કામ, આમાં ઘણા પૈસા કમાવાની ડિમાન્ડ છે, ઘણા કામની ડિમાન્ડ છે. કોઈ પણ કામને નાનું સમજવું નહીં અને જેટલી પણ આવડત તમારી વધારી શકો કોઈ પણ કામમાં એટલી વધારવી. 12મા ધોરણ પછી જેણે સાયન્સનો કોર્સ લીધો હોય અને જે BScમાં જાય એના માટે BSc કેમિસ્ટ્રી કરીને કેમિસ્ટ બનવું, યા તો ગુજરાતમાં આવેલી ફાર્માની જે કંપનીઓ છે, જે દવા બનાવવાની જે કંપનીઓ છે, એમાં જવાના ખૂબ બધા ચાન્સ છે. આ સિવાય આપણા સમાજમાં ઘણા લોકો સીધી પોલીસની ભરતીમાં પણ કોશિશ કરતા હોય છે, પણ એ સાથે સાથે ફક્ત પોલીસની ભરતીમાં ધ્યાન ના આપતા તમે આર્મીની અંદર પણ
જવાની કોશિશ કરી શકો છો. આર્મીની અંદર જવાથી તમને ઇન્ટરનેશનલ લેવલની ટ્રેનિંગો અને ઇન્ટરનેશનલ ઓપોર્ચ્યુનિટી મળશે. આર્મીમાં પણ નેવી, એરફોર્સની અંદર પણ તમે ટ્રાય કરી શકો છો. એ સિવાય એરપોર્ટની અંદર જે એરપોર્ટ ટ્રાફિક કંટ્રોલ હોય એનો કોર્સ કરવાથી પણ તમને સારામાં સારી નોકરીઓ મળી શકે છે. આ બધું કરવાની સાથે સાથે જ્યારે તમે 12મું ધોરણ પૂરું કરો અને તમારા 18 વર્ષ થઈ ગયા હોય, જો તમારું કોઈ સ્પેસિફિક લાઈન કે કોઈ તમારું સ્પેસિફિક કેરિયર એવું ના હોય કે જેમાં તમારે સતત મહેનત કરવાની હોય, ઘરે બેઠા સતત ચોપડીઓ વાંચવાની હોય, સતત પરીક્ષાની તૈયારી કરવાની હોય, જો એવી કોઈ લાઈન તમારાથી ના પકડાઈ હોય તો જલ્દીથી જલ્દી તમારે કોઈ પણ ફિલ્ડમાં પોતાનું કામ સાઈડમાં પણ ચાલુ કરી દેવું. કારણ કે જ્યારે તમારી 18થી 20 વર્ષની ઉંમર થઈ હોય, તમારા મા બાપે તમારી પાછળ પૈસા ખર્ચ્યા હોય, ત્યારે હવે તમારે દરેક બાળકની એક જવાબદારી બને છે કે પોતાના પગ ઉપર ઊભા રહેવાનું શરૂઆત કરી દે. 10મું ધોરણના 12મા ધોરણ પછી જેટલું જલ્દી તમે કંઈ પણ કામ કરીને પોતાના પગ ઉપર ઊભા રહીને પૈસા બનાવવાનું સ્ટાર્ટ કરશો એટલું જ તમારા માટે સારું રહેશે. જો તમે કોલેજ કરતાં પણ પાર્ટ ટાઈમમાં કંઈ પણ કામ કરી શકો તો જ્યારે તમારી કોલેજ પૂરી થશે ને કોઈ પણ નોકરી માટે જશો ત્યારે એ અનુભવ તમારો કામમાં આવશે. આવી ઘણી કેરિયરને લગતી વાતો, કઈ નોકરી કરવી, કયું ફિલ્ડ પસંદ કરવું, એના પેપરમાં આવતા લેખો વાંચવા. મોબાઈલ હોય, ઇન્ટરનેટ હોય તો એનો ઉપયોગ ફાલતુ વસ્તુઓ માટે ના કરતા કેરિયર રિલેટેડ વસ્તુઓ માટે કરવો. સરકારી નોકરીઓની જાહેરાતો આવતી હોય તો એમાં પરીક્ષાઓ આપવી. પેપરમાં આવતી અલગ અલગ નોકરીઓની જાહેરાતોમાં જઈને એનું ઇન્ટરવ્યૂ આપવું. કેરિયરને લગતા સેમિનારને એટેન્ડ કરવા અને પોતાના ઇન્ટરેસ્ટના ફિલ્ડની અંદર ઊંડા ઉતરીને એની દરેક પ્રકારની જાણકારી ભેગી કરવી. આ બધી વસ્તુઓ દરેક બાળકને હેલ્પ કરશે. બાળકોના મા બાપને પણ મારી એક રિક્વેસ્ટ કે તમને બાળકને બીજા કોઈ જોડે સરખામણી ના કરતા એની પસંદગી, એની કેપેસિટી અને ઘર પરિવારની પરિસ્થિતિ મુજબ એને સપોર્ટ કરવો. આ બધું કરવાથી જે પણ બાળકનું કેરિયર બનશે એનો કેરિયરનો આ પાયો મજબૂત થશે અને એની લાઈફ સેટલ થશે. જ્યારે બાળકની લાઈફ સેટલ હશે ને એનું કેરિયરની લાઈન પકડાઈ જશે તો એ વ્યક્તિ તરીકે એની લાઈફમાં સેટલ થઈ જશે. આવું થવાથી કુટુંબમાં પણ સુખ શાંતિ રહે, સમાજમાં પણ બાળક રખડવાની જગ્યાએ સેટલ થાય અને એનાથી જ દેશ અને દુનિયાને ફાયદો થશે. મિત્રો, આજે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ દુનિયાના દેશોમાં ફરતા ફરતા આપણા યુવાનોના દમ ઉપર 2047માં વિકસિત ભારત બનાવવાની વાત કરી રહ્યા છે. મિત્રો, આ વિકસિત ભારત ત્યારે જ બનશે જ્યારે આજની તારીખના જે 10મા અને 12મા ધોરણના પાસ કરેલા જે બાળકો છે એ પોતાના કેરિયર માટે સિન્સિયર થાય, એ પોતાની હેલ્થ સારી સાચવે, એ પોતાનો માનસિક વિકાસ સારો કરે અને તનતોડ પ્રામાણિકતાથી મહેનત કરે. એટલે આજનો યુવાન એ 2047ના વિકસિત ભારતનો પાયાનો પથ્થર છે. એટલે દરેક સમાજના, કુટુંબના યુવાનોને મારો આવો એક સંદેશ છે કે તમે તમારા કેરિયર ઉપર ફોકસ કરો, તમારી લાઈન બને એટલી જલ્દી નક્કી કરો, તમારે કયા ફિલ્ડમાં આગળ વધવું છે એ જલ્દીથી જલ્દી નક્કી કરો અને પછી એમાં તનતોડ મહેનત કરીને તમે એમાં વળગી રહો. જો તમે અત્યારે આ કરશો, આ બધા પોઈન્ટ તમે અત્યારે વિચારશો અને તમને સ્યુટેબલ લાઈન જો તમે એમને પકડી લેશો
તો તમારું આવનારું ભવિષ્ય ખૂબ જ સારું રહેશે. ધન્યવાદ.